મિત્રો, ગુજરાતીઓ બિઝનેસમાં માહિર હોય છે. ગુજરાતમાં નાનપણથી જ બાળકને કહેવામાં આવે છે કે કંઈક મોટું કરવું, અને એ પણ અલગ રીતે. આમ તો અહીંના બાળકો પાઈની કિંમત સમજે છે. ગુજરાતી લોકો એવું વિચારે છે કે ડિગ્રીઓ મેળવીને બીજી કંપનીમાં મેનેજર બનવા કરતા નાનકડી દુકાનના શેઠ બનીને વ્યાપાર કરીએ. સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતના લોકો સાહસિક હોય છે અને બિઝનેસ કરવા માટે સાહસ સૌથી વધારે મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે ગુજરાતના લોકોની રગે રગમાં બિઝનેસ છે, વ્યાપાર છે. પણ કેવી રીતે ગુજરાતી લોકો આટલા અમીર બન્યા? ખરેખર શું છે તેની બિઝનેસ સાથે જોડાવાની ખાસિયત? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત એક એવું રાજ્ય છે કે જે પોતાનામાં જ એક દેશ સમાન છે. ભારતનું ચોથા ભાગનું કોટન ગુજરાતમાંથી આવે છે. ચોથા ભાગનું દૂધ ગુજરાતમાંથી આવે છે. દુનિયામાં 10 માંથી 8 હીરા ગુજરાતમાં તૈયાર થાય છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે 1980 ના સમયગાળામાં ભારતના ટોપ 10 રાજ્યોમાં પણ નહોતું આવતું, જ્યાં છે દેશનું ત્રીજું સૌથી પાવરફુલ રાજ્ય છે. ગુજરાતીઓ દેશ વિદેશમાં પણ બિઝનેસમાં એક્સપર્ટ છે. મિત્રો, અમેરિકાની 50% હોટેલના માલિક ગુજરાતીઓ છે, જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. બાળપણથી જ ગુજરાતીઓને ધંધો અને શેઠિયાઓ જેવા શબ્દો સાંભળવા મળે છે. મેન્યુફેક્ચરિંગ લેવલ પર પણ ગુજરાત સૌથી આગળ છે. 27% દવાઓ પણ ગુજરાતમાં બને છે, અને આ સાથે જ ગુજરાત ફાર્મા હબ પણ બની ગયું છે. તો ચોથા ભાગની પેટ્રોલિયમ પેદાશો પણ ગુજરાતમાં બને છે. ગુજરાતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. ગુજરાત ઇકોનોમીની દ્રષ્ટિએ પણ ખૂબ જ આગળ છે. ગુજરાત જો એક અલગ દેશ હોત ને તો ફાસ્ટેસ્ટ ઇકોનોમીની દ્રષ્ટિએ ચાઇના અને સાઉથ કોરિયા બાદ ગુજરાત ત્રીજા નંબરે હોત. મિત્રો, તમે પણ વિચારી રહ્યા હશો કે ગુજરાત પાસે એવી તો શું તાકાત છે કે તે આટલું બધું આગળ છે? તો એ છે ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો. જી હા મિત્રો, ગુજરાતને કુદરતની દેન છે આ દરિયા કિનારો. દેશભરમાં કોઈ પણ રાજ્યમાં આટલો વિશાળ દરિયા કિનારો નથી. આ દરિયા કિનારે જહાજો દ્વારા સદીઓથી વ્યાપાર થતો હતો, અને આ જ વ્યાપાર આજે ગુજરાતીઓની રગે રગમાં છે. ગુજરાતીઓની સૌથી ખાસ વાત શું છે ખબર છે? કે ગુજરાતી લોકો જે પૈસા કમાય છે ને તે વાપરવાને બદલે ઇન્વેસ્ટ કરવાનું વધારે વિચારે છે. બીજા લોકો પૈસા આવતા જ નવી ગાડીઓ ખરીદવાનું અને મોજશોખ કરવાનું વિચારે છે, જ્યારે ગુજરાતીઓ કમાયેલા પૈસામાંથી કઈ રીતે વધુ પૈસા કમાવવા તેવું વિચારે છે. હવે માત્ર વિશાળ દરિયા કિનારાને કારણે જ તેઓ આટલા અમીર અને સફળ નથી, પરંતુ સાહસ અને જીદને કારણે ગુજરાતીઓ આજે દેશભરમાં ઉભરી આવ્યા છે. બિઝનેસ માટે સૌથી જરૂરી છે જોખમ ઉઠાવવું, અને ગુજરાતીઓનો તો ડાયલોગ જ છે કે જીવનમાં કંઈક મેળવવું હોય તો જોખમ ઉઠાવવું પડે. કંઈક મેળવવા માટે કંઈક ખોવું પણ પડે. ગુજરાતી લોકોની બોલીમાં મીઠાશ હોય છે, અને તેથી જ લોકો તેમની પાસેથી વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે. મિત્રો, દેશભરમાં તો હજી હમણાં સ્ટાર્ટઅપ થયું. દેશભરમાં લોકો હવે બિઝનેસ વિશે સમજતા થયા છે, પણ ગુજરાતીઓ તો વર્ષોથી સ્ટાર્ટઅપ વિશે જાણે છે, કારણ કે તેઓ હંમેશા કંઈક અલગ અને નવું કરવાનું વિચારે છે. ગુજરાતના લોકો બિઝનેસમાં માહિર છે, પરંતુ હજુ ટેકનોલોજીમાં ક્યાંક ને ક્યાંક કમી છે, અને એટલે જ ગુજરાતના મોટા ભાગના લોકો ઓનલાઈનના બદલે કેશ પર વસ્તુ ખરીદે છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે ટેકનોલોજીની વધારે સમજ ના હોવા છતાં પણ ગુજરાતી લોકો ક્યાંય પાછા પડતા નથી. ગુજરાત ટુરિઝમમાં પણ ખૂબ જ આગળ છે, અને એટલે જ ફિલ્મ જગતના શહેનશાહ કહેવાતા અમિતાભ બચ્ચનજી ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. બિઝનેસમાં જેટલું મોટું જોખમ હોય એટલું જ વધારે પ્રોફિટ અથવા નુકસાન પણ હોય છે, પરંતુ ગુજરાતીઓ નફા અને નુકસાનને પહોંચી વળવા માટે તૈયાર હોય છે. ગુજરાતના અરબપતિઓની વાત કરીએ તો 50% અરબપતિઓ દેશભરમાંથી આવે છે, જ્યારે 50% અરબપતિઓ માત્ર ગુજરાતમાંથી આવે છે. બિઝનેસમેન અંબાણી હોય કે અડાણી, દિલીપ સંઘવી હોય કે અજીમ પ્રેમજી, પંકજ પટેલ હોય કે પછી કરશનભાઈ પટેલ, આ તમામ ગુજરાતીઓએ બિઝનેસ જગતમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતીઓ માત્ર મોજ મજામાં પૈસા ઉડાવવાને બદલે પૈસા કઈ રીતે વધુમાં વધુ કમાવા તેના પર ધ્યાન આપે છે. આજે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ગુજરાતીઓ બિઝનેસ કરી રહ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તથા વધુમાં વધુ શેર કરો, તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.